કિચન સિરીઝમાં હું શીતલ અને આજે આપણે બનાવવાના છીએ કારેલા ચાટ. નામ સાંભળીને તમને થશે કે કડવા કારેલાની ચટપટી ચાટ કઈ રીતે બને, પરંતુ જે લોકો મધ્યપ્રદેશમાં ફરવા ગયા હશે, ત્યાંના રહેવાસી હશે, તે લોકોને ખબર જ હશે કે એમપીની ફેમસ આ ચાટ છે કારેલા ચાટ, જે બિલકુલ કડવી નથી લાગતી. બનાવવાની રીત એકદમ અલગ છે, સાથે જ તે પીરસવાની રીત પણ અલગ છે, અને સ્વાદમાં તો શું પૂછો શું, એટલી ટેસ્ટી. કારણ કે મેં પોતે આ ચાખેલી છે જ્યારે અમે ત્યાં ફરવા ગયા ત્યારે. તો આ ખૂબ જ ઉપયોગી રેસીપી છે, સહેલી છે, જે તમે જોઈ અને બનાવજો જ ખરા. તેની સાથે જ કિચન સિરીઝમાં આવતી દરેક રેસીપી કિચનમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય તેવી સહેલી હોય છે, યુનિક એટલે કે બધા કરતાં અલગ હોય છે, અને વળી ઉપયોગી, હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે. તો આ દરેક રેસીપી જોવા માટે આ રેસીપી જોતા અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, અને સાથે અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો, અને ઇન્સ્ટાગ્રામ પણ જરૂરથી ફોલો કરી લેજો. તો ચાલો આજે બિલકુલ કડવી ના લાગે તેવી કારેલા ચાટ બનાવીએ. એકદમ નવી કારેલા ચાટ બનાવવા માટે અહીં એક મોટા બોલમાં 1 કપ મેંદો લીધો છે. અહીં અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ, અથવા તો ફક્ત ઘઉંના લોટમાંથી પણ આ કારેલા ચાટ બનાવી શકાય છે. સાથે તેમાં અડધી ટીસ્પૂન અજમો, 1/4 ટીસ્પૂન મીઠું અને ફક્ત અડધી ટીસ્પૂન તેલ ઉમેરી બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે આ લોટમાં અડધો કપ પાણીમાંથી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ મીડિયમથી કઠણ લોટ બાંધવાનો છે. અહીં આ ચાટ ક્રિસ્પી બને ને એ માટે લોટ જરા પણ સોફ્ટ નહીં હોવો જોઈએ. પરોઠા કે પૂરીનો મીડિયમ કઠણ લોટ બાંધીએ ને બસ એવો જ બાંધવાનો. બંધાયેલા કઠણ લોટમાં સહેજ જેવું તેલ ઉમેરી મસળી લેવાનું, અને એ પછી 15 મિનિટ માટે ઢાંકણ ઢાંકી કૂણવવા રાખી દઈશું. આશરે 10 થી 15 મિનિટ પછી કૂણવાયેલા લોટને લઈ તેમાં આવા પૂરીથી મોટા અને રોટલીથી થોડા નાના વણાઈને તેવા લુવા અલગ અલગ કાઢી લેવાના. આટલા લોટમાંથી 6 થી 7 કારેલા ચાટ બનશે. હવે એક લુવાને લઈ મસળી અને ગોળ વાળી દેવાનો. વાળેલા લુવાને પાટલી પર લઈ અને જોઈએ એ પ્રમાણે કોરો લોટ લેતા જઈ આ રીતે પતલી રોટલી વણવાની છે. પરંતુ આ પતલી રોટલી છે ને, તે આપણે અહીં ગોળ શેપની ના વણતા. જુઓ, અહીં મેં આવી લંબગોળ એટલે કે ઓવેલ શેપમાં વણી છે, કારણ કે આપણે આમાંથી કારેલા ચાટ બનાવવાના છીએ. એકદમ પતલી ઓવેલ શેપમાં આ રોટલી વણાઈ જાય ને એટલે પહેલા પાટલી પરથી આ રીતે વણેલી લંબગોળ રોટલીને એકવાર અલગ કરી લેવાની. ફરીથી એ જ પાટલી પર રોટલી પાથરી અને પછી ચપ્પુ લઈ લંબગોળ વણેલી રોટલીમાં આ રીતે આડા આડા લાંબા કટ પાડવાના. આ કટ પાડતી વખતે રોટલીની બંને સાઈડની કિનારી સુધી કટ ના લઈ જતા 1/4 ઇંચ જેટલો બંને સાઈડ કટ પાડવાનો નહીં, એટલે કે કટ પાડ્યા વગરનું રાખવાનું, જેથી વચ્ચેની સાઈડ આ રીતે કટ પડી અને લાંબી સ્ટ્રીપ તૈયાર થશે, જ્યારે કિનારીએથી જોડાયેલી રહેશે. આખી રોટલીમાં આવા કટ લગાવાઈ જાય ને એ પછી રોટલીની કોઈ પણ એક સાઈડથી બનેલી સ્ટ્રીપ આ રીતે અલગ કરી ગોળ વાળવાની શરૂઆત કરવાની. જોડાયેલી બંને સાઈડની કિનારી આ રીતે પ્રેસ કરવાની અને વચ્ચેની સ્ટ્રીપ છૂટી રાખી અને વાળતું જવાનું. ગોળ આ રીતે આખી રોટલી વળી જાય ને એ પછી બંને જોડાયેલા છેડા છે ને તે હાથથી પ્રેસ કરી અને ચિપકાવી દેવાના છે, જેથી અહીં જુઓ અંદર તરફ એકદમ ખુલેલી સ્ટ્રીપના કારણે એકદમ સરસ નવી મસ્ત મજાની કારેલા શેપનું મોલ્ડ તૈયાર થઈ જશે. બસ હવે આ જ રીતે એક પછી એક બધા લુવાને લઈ અને વણતા જઈ અને એ પછી કારેલા શેપની આવા કારેલાના મોલ્ડ બનાવી અને તૈયાર કરી લેવાના છે. અહીં આ રીતે 4 કારેલા બનાવી અને મેં તૈયાર કર્યા છે. તો છે ને આ કારેલા ચાટ બનાવવાની એકદમ નવી રીત. અહીં પોળા વાસણમાં મીડિયમ ફ્લેમ પર ગરમ થતા તેલમાં હવે એક બનાવેલા કારેલા મોલ્ડને 2 હાથ વડે લઈ ધીમેથી આ રીતે 2 હાથથી તેલમાં ઉમેરી દેવાની. બધા જ કારેલા એક સાથે ના ઉમેરતા કડાઈમાં સમાઈને એટલા અહીં મેં 2 કારેલા મોલ્ડ જ ઉમેર્યા છે. હવે જ્યારે આ સ્ટ્રીપ વાળા કારેલા તળાઈ અને તેલમાં ઉપર આવશે ને એ પછી બધી સ્ટ્રીપ વચ્ચેથી ખુલી જશે અને એકદમ કારેલા શેપ તૈયાર થશે. જ્યારે તેની કિનારી છે તે એકદમ ચીપકેલી છે, એટલે એકદમ મસ્ત જુઓ અહીં શેપ આવ્યો છે. એ પછી આ રીતે એક કારેલાની આ રીતે સાઈડ ચેન્જ કરવાની. બંને કિનારી એકદમ સરસ ચિપકાવી છે ને એટલે તળાવા સમયે કિનારીએથી તે જરા પણ ખુલશે નહીં અને અંદરની સ્ટ્રીપ ખુલી એકદમ સરસ શેપ આપશે. જુઓ, સરસ કારેલા જેવું જ લાગે છે ને, માટે જ આ ચાટને કારેલા ચાટ કહેવાય છે. બન્યો ને એકદમ કારેલાનો શેપ. પણ આ કારેલા બિલકુલ કડવા નથી, એ તો તમને ખ્યાલ આવ્યો ને. અને તળાયા પછી એકદમ ક્રિસ્પી. બસ ધીમે ધીમે સાઈડ ચેન્જ કરી તળતા આ કારેલા ઉપરથી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી બની અને તૈયાર થઈને જેને 4 થી 5 મિનિટ તળાતા લાગશે. આવા તૈયાર થયેલા ક્રિસ્પી કારેલાને હવે તેલમાંથી નિતારી લેવાના.
અને પછી એક ડીશમાં કાઢી લેવાના છે. આ ચાટ બનાવવા માટે આપણે આ રીતે કારેલા બનાવી 15 દિવસ સુધી સાચવી શકાય છે અને નાસ્તામાં એમનેમ ખાઓ ને તો પણ ક્રિસ્પી ક્રન્ચી મજા આવી જાય. હવે બનાવેલા કારેલામાંથી આપણે પહેલા 1.5 કપ ક્રીમી દહીં લઈ અને તેમાં 1/8 કપ સાકરનો પાવડર ઉમેરી દઈશું. એ પછી વિસ્કર વડે વિસ્ક કરી લેવાનું, જેથી એકદમ ક્રીમી ગળ્યું દહીં બની અને તૈયાર થાય, જેથી આ કારેલા ચાટનો સ્વાદ એકદમ સરસ આવે. એ પછી કારેલા ચાટ બનાવવા માટે અહીં ક્રિસ્પી કારેલાને એક ડીશમાં લઈ લીધા છે. ટોટલ મેં 2 નંગ ઉમેર્યા છે. ઉપરથી જુઓ કેટલા ક્રિસ્પી છે, જે તમને અવાજ પરથી જ ખ્યાલ આવશે. અને મેં કારેલા ચાટ જ્યાં ખાધી હતી ને ત્યાં તો આ કારેલાના ડીશમાં ટુકડા કરી અને આપતા હતા, પરંતુ આજે તો આપણે એમ નહીં કરીએ, કારેલું આખું જ રાખશું. તો સૌથી પહેલા બનાવેલા આ ક્રિસ્પી કારેલા ઉપર ગળ્યું દહીં છે ને એ પસંદગી પ્રમાણે વધારે ઉમેરવાનું, કારણ કે ગળ્યા દહીંથી જ આ કારેલા ચાટનો ઓરિજિનલ ટેસ્ટ આવે છે. સાથે ઉપરથી સ્વાદ પ્રમાણે ગ્રીન ચટણી સ્પ્રેડ કરવાની છે અને એ જ રીતે ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી પણ સ્વાદ પ્રમાણે ઉમેરવાની. સાથે થોડી એવી સમારેલી ડુંગળીના ટુકડા ઉમેરશું. જો ડુંગળી ના ખાતા હોય ને તો સ્કીપ કરી દેવાની. તેની સાથે બેસનની નાયલોન સેવ પણ ઉમેરવાની અને સાથે સાથે દાડમના દાણા પણ સ્પ્રિંકલ કરશું, જેથી આ કારેલા ચાટનો સ્વાદ એકદમ યુનિક બને. સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી લીધા પછી આ કારેલા ચાટ જુઓ, જોઈને જ ખાવાનું મન થાય છે ને. બસ એકવાર ચાખશો ને એટલે અંદરથી ક્રિસ્પી અને ઉપરથી ઉમેરેલા દહીં અને ચટણી સાથે એકદમ યુનિક ટેસ્ટ. તો છે ને એકદમ નવી રેસીપી. તો ફ્રેન્ડ્સ, આ કારેલા ચાટ તો તમે એકવાર જરૂરથી બનાવજો જ. રેસીપી ઉપયોગી જ છે અને તમને ચોક્કસથી પસંદ આવશે જ. સાથે જ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને આવી જ યુનિક, ઉપયોગી અને નવી જૂની રેસીપી જોવા માટે અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.